નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર રેશન કાર્ડ 7 મોટા ફાયદા, 2000 રૂપિયાનો હપ્તો આવ્યો, ખેડૂતોને રાહત, મહિલાઓને મફત ગેસ, 7000ની સહાય, 1 તારીખ પછી 10,000 રૂપિયા દેવા માફી અંગે ફેસલો, જનધન ખાતામાં પૈસા, મફત સિલાઈ મશીન યોજના શરૂ, ખેડૂતોને સરકારી લાભ, રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવો, ખેડૂતોના ખાતામાં પૈસા, પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો રેશન કાર્ડ હશે તો 9 વસ્તુઓ છે એ મફતમાં મળવાની છે, જેમાં મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે, જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લાભાર્થીઓ માટે આનંદદાયક સમાચાર છે મિત્રો, કારણ કે હવે લાભાર્થીઓને 9 વસ્તુ મફતમાં મળવા જઈ રહી છે, જેમાં ઘઉં, ચણા, કઠોળ, ખાંડ, મીઠું, સરસવનું તેલ તેમજ તેલ, લોટ, સોયાબીન અને મસાલો, આ 9 વસ્તુનો સમાવેશ થાય છે. જોકે પુરવઠા વિભાગના અધિકારીઓને પણ આ યોજનાઓના યોગ્ય અમલ છે એ કરવા સૂચના આપવામાં આવી છે, પરંતુ ગુજરાત રાજ્યની અંદર રાશન કાર્ડ વિભાગ દ્વારા ક્યારથી આ 9 વસ્તુઓ મફત આપવાની શરૂઆત થશે એ અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો જે હપ્તો મળે છે એ 2000 રૂપિયાનો હપ્તો હવે ક્યારે મળશે? કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને એવી કમેન્ટ હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત અમને 18મો હપ્તો નથી મળ્યો તો 19મો હપ્તો મળશે કે નહીં. તો એ દરેક મિત્રોને ખાસ કરીને જણાવવાનું કે સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. દેશના ઘણા ખેડૂતો હજુ પણ ખેતી દ્વારા વધુ નફો કમાઈ શકતા નથી. આવા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે અને આર્થિક લાભ આપવા માટે ભારત સરકારે વર્ષ 2019માં પીએમ કિસાન સન્માન નિધિ યોજના નામની એક યોજના છે શરૂ કરી હતી. ને આ યોજના જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે લગભગ 11 થી 11.5 કરોડ જેટલા ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન છે આ યોજના અંતર્ગત કરાવ્યું હતું, પરંતુ ઘણી બધી વખત ખેડૂતોએ ડુપ્લિકેટ નામ બનાવી, ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવી અને પોતાનું રજીસ્ટ્રેશન આ પીએમ કિસાન યોજના અંતર્ગત કરાવી અને ઘણા બધા ખેડૂતો ફ્રોડ થઈ અને ખોટી રીતે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા. તો સરકાર દ્વારા છે એ આવા ઘણા બધા 2 કરોડ જેટલા ખેડૂત મિત્રો છે એમના નામ રજીસ્ટ્રેશનમાંથી કાઢી નાખ્યા છે, રદ કરી નાખ્યા છે અને એવા ખેડૂત મિત્રોના હપ્તા છે પાછા ખેંચી લેવામાં આવ્યા છે. પરંતુ જે 9 કરોડ જેટલા ખેડૂત મિત્રોના નામ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છે એવા ખેડૂત મિત્રોને જણાવવાનું કે પીએમ કિસાન યોજના અંતર્ગત 18 હપ્તા છે અત્યાર સુધીમાં આપી દેવામાં આવ્યા છે. 19મા હપ્તાની રાહ દરેક ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે અને તમામ ખેડૂતોને 19મા હપ્તાનો લાભ છે એ મળશે કે નહીં. તો હવે મિત્રો, એ માટે તમારે પીએમ કિસાન યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે એમાં તમારું બેનિફિશિયરી લિસ્ટ છે એ તમારે ચેક કરવાનું રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે મોટી રાહત છે સામે આવી છે. ખેડૂતોની લોન માફી અંગે સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય અત્યારે બની ગયો છે. તેવામાં મિત્રો તેલંગાણાના ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે, એટલે કે આ સમયગાળા વચ્ચે જે ખેડૂતોએ લોન લીધેલી છે એમની 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે છે એ તેલંગાણામાં માફ થવાની છે. હવે મિત્રો, આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ માફ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યમાં આ લોન માફ થઈ નથી. તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, મહિલાઓને મળશે મફતમાં ગેસ કનેક્શન. મિત્રો, તમે ઉજ્જવલા યોજના અંતર્ગત નામ સાંભળ્યું છે અને ઉજ્જવલા યોજના અંતર્ગત જે પણ મહિલાઓએ જે ફોર્મ ભરેલું હોય અને ઉજ્જવલા યોજના અંતર્ગત સબસિડી મેળવી રહેલા જે લોકો છે એમને ખાસ જણાવવાનું કે ઉજ્જવલા યોજના એક એવી યોજના છે જેમાં ભારત દેશની કોઈ પણ મહિલા 18 વર્ષથી લઈ અને એમની ઉંમર 18 વર્ષ ઓછામાં ઓછી હોવી જોઈએ અને એનાથી વધુ જે 60 વર્ષની વય વચ્ચેની જે મહિલાઓ છે એ ઉજ્જવલા યોજના અંતર્ગત મફત ગેસ કનેક્શન છે એ મેળવી શકે છે. તો ઉજ્જવલા યોજનાની જે શરૂઆત કરવામાં આવી ત્યારે પાત્રતા ધરાવતી જે મહિલાઓ છે એમને સરકાર દ્વારા નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કરાવી અને તેમની ઉંમર જો 18 વર્ષથી વધુ હોય તો એવી ગરીબી રેખા નીચે, એટલે કે બીપીએલ રેખા નીચેની જે પરિવારો છે એમના જે કોઈ પણ સભ્ય છે એ ઉજ્જવલા યોજના અંતર્ગત ફોર્મ
ભરી શકે. તેમના પરિવારોના નામે કોઈ પણ એલપીજી કનેક્શન હોવું જોઈએ નહીં અને બીપીએલ કાર્ડ અથવા તો રેશન કાર્ડ પણ હોવું જોઈએ. મફત ગેસ કનેક્શન માટે અરજી માટે તમારે લાભ લેવા માટે જે PMUY ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના થ્રુ તમે ફોર્મ ભરી શકો અથવા તો તમારા નજીકના કોઈ પણ એલપીજી સેન્ટર હોય એ એલપીજી સેન્ટરે જઈને પણ તમે આ યોજના અંતર્ગત છે ફોર્મ ભરી શકો છો. જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે ફોર્મ ભરવાનું છે અને તમને મફત ગેસ કનેક્શન આપી દેશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને મળે છે મહિને 7,000ની સહાય. મિત્રો તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા મહિલાઓ માટે LIC વીમા સખી યોજના છે શરૂ કરવામાં આવી હતી અને આ યોજના માત્ર મહિનામાં જ 1 મહિનાની અંદર જબરદસ્ત સફળતા મેળવી રહી છે. જે સરકારી યોજનાઓને મહિલા સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત કરે છે અને આ યોજના હેઠળ 10મું પાસ જે મહિલાઓ છે એમને દર મહિને 7,000 રૂપિયા સુધીનો પગાર છે એ અને કમિશન મળી શકે છે. LIC દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર યોજના શરૂ થયાના 1 મહિનાની અંદર જ કુલ 52,511 નોંધણી છે એ આ બીમા સખી યોજના અંતર્ગત કરી દેવામાં આવી છે. જેમાં મિત્રો અત્યારે મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા, ત્યાર પછી 6,000 રૂપિયા અને તે પછી 15,000 રૂપિયા, આમ કુલ 18,000 રૂપિયા સુધી છે એ મહિલાઓને મળી શકે છે. તો જો તમારે પણ આ યોજના અંતર્ગત નામ નોંધણી કરાવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો અને 10,000 રૂપિયાનો હપ્તો મળશે કે નહીં. મિત્રો 1 ફેબ્રુઆરી 2025ના રોજ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે કારણ કે મિત્રો દર વર્ષની ફેબ્રુઆરી મહિનામાં છે એ કેન્દ્રીય બજેટ છે રજૂ થતું હોય છે. તો આ કેન્દ્રીય બજેટની અંદર શું ફરી વખત એક એવી ચર્ચા થઈ શકે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2,000 રૂપિયાનો હપ્તો અને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે એ સહાયની અંદર ફેરફાર થાય અથવા તો વધારો થાય એવું નક્કી છે કે નહીં એ હવે આપણે બજેટમાં જોશું. પરંતુ એ પહેલાં જે સમાચાર મળી રહ્યા છે એ તમને ખાસ કરીને જણાવી દઈએ. તો 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટ પાસેથી ખેડૂતોને ઘણી બધી અપેક્ષાઓ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, 10,000 રૂપિયાના વાર્ષિક હપ્તો છે એ આ વધારવાના અંગે જોરદાર ચર્ચા ચાલી રહી છે અને આ બજેટ મોદી સરકારના 3જા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે અને ખેડૂતોની નજર પર નાણામંત્રી નિર્મલા સીતારમણ છે એની સંભવિત જે જાહેરાતો છે એના ઉપર રહેલી છે, જેથી કરી દરેક લોકો ખાસ કરીને એ જ જોઈ રહ્યા છે કે PM કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો હપ્તો જે આપવામાં આવે છે એ રકમમાં વધારો થાય. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો દેવા માફી અંગે સૌથી મોટો ફેસલો છે એ થઈ શકે છે કારણ કે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે હવે વાસ્તવિકતા કંઈક અલગ જ છે એ સાબિત થઈ રહી છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી બધી ઓછી છે. તમે મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર જે ફોટો છે એ ચેક કરી શકો, જોઈ શકો છો, જેની અંદર મિત્રો મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક છે એ ઓછી છે. કૃષિ મંત્રાલયે પણ લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે અને ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે ગુજરાત રાજ્ય આવે છે અને આ માટે છે એ ગુજરાત રાજ્યના ઘણા બધા ખેડૂત મિત્રો એવું પણ ઈચ્છી રહ્યા છે કે એમની લોન માફ થાય, દેવું માફ થાય, પરંતુ હજુ સુધી એ અંગે છે કોઈ પણ પ્રકારની વિચારણા કે ચર્ચા થઈ નથી. તો મિત્રો આ અંગે તમારું શું કહેવું છે એ પણ ખાસ કરીને તમે જણાવી શકો છો. મિત્રો તમે અહીંયા ઉપર ફોટામાં જોઈ શકો છો અન્ય રાજ્યોની આવક છે એ જોઈ શકો છો, જેમાં ગુજરાત રાજ્ય છે 11મા ક્રમે આવે છે અને એની સાથે સાથ મેઘાલય અને જે હરિયાણા જેવા રાજ્યો છે એ આ ટેબલની અંદર ઉપરના ક્રમે આવે છે. હરિયાણા, મેઘાલય, પંજાબની ખેડૂતોની આવક છે એ મહિનાની આવક 25,000 કરતાં પણ વધારે છે, જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક છે એ ઓછી હોવાનું અત્યારે મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયા સુધી દેવું છે. તો ગુજરાત રાજ્યની અંદર જો દેવું માફ કરવામાં આવે તો ખેડૂતોની આવકમાં છે વધારો થઈ શકે છે. ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવક વધી શકે છે અને આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ મળી રહે કે પછી ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે. જ્યારે મિત્રો તેલંગાણા, તમિલનાડુ છે તેમજ અન્ય જે રાજ્યો છે એના ઘણા બધા ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે. મિત્રો તમારા આ માટે આપણા ગુજરાતના ખેડૂતોને પણ દેવાના ભારમાંથી મુક્તિ મળવી જોઈએ કે નહીં એમને છે એ કમેન્ટ કરી અને છે એ જણાવી શકો છો. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો જનધન ખાતા ધારકો છે ખાસ કરીને ધ્યાન આપી દેજો, કારણ કે જનધન ખાતાની અંદર છે અત્યારે 10 કરોડ જેટલા જનધન ખાતા છે એવા ખાતા છે કે જેની અંદર KYC નથી અને આવા ખાતા બંધ પડ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં દેશની અંદર 10 કરોડથી પણ વધુ એવા ખાતાઓ છે જેમની અંદર કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરવામાં નથી આવેલ અને આવા ખાતા બંધ કરી દેવામાં આવેલા છે. આવા ખાતાઓ એટલા માટે બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે સરકાર દ્વારા જે સરકારી યોજનાઓ જેનો લાભ આપવામાં આવે છે એ ખાતાઓની અંદર તમે છે એ જોઈ શકો છો કે KYC પ્રક્રિયા નથી, ખાતાની અંદર લેવડ દેવડ નથી, કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન નથી. તો આવા તમામ ખાતાઓ છે એ બંધ કરી દેવામાં આવ્યા છે. જે પણ મિત્રોએ KYC કરાવવાનું બાકી હોય અથવા તો KYC નથી કરાવ્યું એ લોકો છે મિત્રો તાત્કાલિક વહેલી તકે છે KYC કરાવી લેજો. તો મિત્રો આપ સર્વ જાણતા છો કે પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં જ્યારે શરૂ કરવામાં આવી હતી ત્યાંથી હાલમાં જે 2024 એટલે કે 10 વર્ષનો જે સમયગાળો વીતી ગયો છે તો આ 10 વર્ષના સમયગાળાની અંદર લગભગ જે KYC વગરના ખાતા છે એ ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. KYC નથી કરાવેલ એવા તમામ ખાતાઓ છે બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી કરી દરેક લોકોએ છે ખાસ કરીને KYC કરાવી લેવું. જે પણ લોકોના KYC આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ કે પછી એમના બેંક એકાઉન્ટની અંદર બાકી હોય એવા દરેક લોકોને ખાસ સૂચના છે કે KYC કરાવી લેજો. જો KYC નહીં હોય તો તમારા ખાતા છે બંધ થઈ શકે, પરંતુ ઘણી વખત ખાતા બંધ નથી થતા અને એના અંદર ટ્રાન્ઝેક્શન પણ નથી થતા. એ અંતર્ગત દરેક લોકોએ ખાસ નોંધ લેવી. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો 2025માં મફત ગેસ કનેક્શન જે આપવાનું છે એવી જ રીતે મફત સિલાઈ મશીન યોજના પણ શરૂ થઈ ગઈ છે આજથી. એટલે કે મિત્રો 15 જાન્યુઆરી 2025થી મફત ગેસ કનેક્શનની સાથે મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત પણ એક સૌથી મોટા સમાચાર આવ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે PM સિલાઈ મશીન યોજના 2025 આ યોજનાનો લાભ ગામ અને શહેર બંનેની 20થી લઈને 24 વર્ષની મહિલાઓ ઉઠાવી શકે છે. આ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરી શકાય છે અને જો કોઈ મહિલાઓએ મફત કનેક્શન ફી સિલાઈ મશીન મેળવવા માંગતા હોય તો એ મહિલાઓ પહેલાં સત્તાવાર વેબસાઇટ એટલે કે PM વિશ્વકર્મા યોજના અથવા તો www.india.government.in ની જે વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ એ વેબસાઇટ ઉપર તમારે મુલાકાત લેવી પડશે અને આ વેબસાઇટની અંદર તમે છે એ જાણી શકો છો કે તમારા જે રજિસ્ટ્રેશન કરાવેલા સ્ટેટસ પણ ચેક કરી શકો છો. તમારા જે પહેલાં અગાઉના જે મફત સિલાઈ મશીન યોજના અંતર્ગતના જે ફોર્મ ભરેલા છે એ પણ સ્ટેટસ તમે એ વેબસાઇટની અંદર ચેક કરી શકો છો. તો તાત્કાલિક તમે આ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો જે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અને www.india.government.in આ વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો. હવે મિત્રો તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ આ સિલાઈ મશીન યોજના અંતર્ગતની છે એ જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો, આવકનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો અરજીની જે શરૂઆત છે એ 15 જાન્યુઆરી 2025થી 31 જાન્યુઆરી 2025 એટલે કે 15 દિવસનો સમયગાળો તમારી પાસે છે. તો મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત ફોર્મ ભરી લેજો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે સરકારી લાભ છે એ હપ્તા સ્વરૂપે છે એ આવી શકે છે. તમને ખાસ કરીને જણાવી દઈએ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ભાજપ સરકારે 2 વર્ષનો સમયગાળો છે પૂર્ણ કરી દીધો છે અને હવે છે એ આ કાર્યકાળ દરમિયાન રાજ્ય સરકારમાં પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક પત્ર આપવામાં આવ્યા. અમદાવાદના નરોડામાં AMCના શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ, ખેડૂત ઉત્પાદન સંગઠનો સાથે સંવાદ, ગટર સફાઈ માટે 15 જેટિંગ મશીન અને 24 ડીપ સિલ્ટિંગ મશીનોનું પણ વિતરણ છે એ કરવામાં આવ્યું. મહિલા સ્ટાર્ટઅપ અને ઇનોવેટર્સ સાથે સંવાદ પણ કરવામાં આવ્યો જેથી કરી દરેક લોકોને છે સારો એવો લાભ, સરકારી યોજનાઓનો લાભ છે મળી રહે એવી યોજનાઓ અને હેતુઓ છે એ સરકારના છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે 5 સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો જે રીતે વર્ષ 2024ની અંદર રાશન કાર્ડ અંતર્ગત KYCની પ્રક્રિયા હતી, ફરજિયાત હતું, એવી જ રીતે વર્ષ 2025માં રેશન કાર્ડની અંદર KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ જે વ્યક્તિએ હજુ સુધી રેશન કાર્ડની અંદર KYC નથી કરાવ્યું એવા લોકોનું તાત્કાલિક રેશન કાર્ડ છે બંધ કરવામાં નહીં આવે. એવા લોકોને પણ આવનારા મહિનાની અંદર એટલે કે આવનારા દિવસોની અંદર રેશન કાર્ડ અંતર્ગત KYC વગરના પણ રેશન કાર્ડ હશે એમને છે એ અનાજ આપવામાં આવશે. એટલે કે જે જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 2 મહિના પૂરતી છે એ રેશન કાર્ડ અંતર્ગત KYC વગરના લોકોને અનાજ આપવામાં આવશે. એ પછી છે એ રેશન કાર્ડમાં KYC ફરજિયાત કરાવવું પડશે. તો મિત્રો તમારા પણ રેશન કાર્ડની અંદર KYC ન હોય તો તાત્કાલિક રેશન કાર્ડમાં KYC કરાવી લેજો.
ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમના માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો હશે એમને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ સુવિધા છે આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે હવે વધી અને 10,000 રૂપિયા કરી દેવામાં આવી છે. તો જે પણ લોકોને જનધન બેંક એકાઉન્ટ હોય તો એ જનધન બેંક એકાઉન્ટ અંતર્ગત ઓવરડ્રાફ્ટની લિમિટ સુવિધા છે આપવામાં આવે છે. તો તાત્કાલિક ધોરણે તમે આ ઓવરડ્રાફ્ટની સુવિધાની લિમિટનો પણ લાભ લઈ શકો છો. તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મિત્રો કેન્દ્ર સરકારે PM આવાસ યોજના 2.0 એટલે કે 2.0 છે એ આવી છે. અને આ આવાસ યોજનાની અંદર જે 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે અને યોજનામાં એક ઘર દીઠ 2,30,000 રૂપિયા છે મંજૂર કરવામાં આવી છે. અને પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 છે એ યોજના હેઠળ જે ઘણા બધા લોકો લાભ લઈ લીધો છે અને ઘણા બધા લોકો છે એ લાભ લઈ રહ્યા છે. અને આ આવાસ યોજના છે એ માટે 1 કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજી છે એ પ્રક્રિયા કરી દેવામાં આવી છે અને અરજીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. અને દસ્તાવેજો એટલે કે એમાં ડોક્યુમેન્ટ અરજદાર અને પરિવારના સભ્યોની આધાર વિગતો, અરજદારનું સક્રિય બેંક ખાતું, આધાર બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ, આવક અંગેનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, જમીનના ડોક્યુમેન્ટ. અરજી કરવા માટે તમારે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બે માધ્યમથી છે એ એપ્લિકેશન એટલે કે અરજી કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો નવો મહિનો રેશન કાર્ડ સમાચાર આવી ગયા છે. મિત્રો હવે રેશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારોમાં 3 લાખ રૂપિયા, ગ્રામીણ વિસ્તારોમાં 2 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા પરિવારોને રેશન કાર્ડ માટે પાત્રતા મળશે નહીં. રાશન કાર્ડ ધારકો માટે 1 જાન્યુઆરી 2025થી eKYC ફરજિયાત કરવામાં આવ્યું છે. અને eKYC નહીં હોય તો પણ રેશન કાર્ડ અંતર્ગત અનાજ છે મળતું રહેશે. હવે મિત્રો રાશન કાર્ડ અંતર્ગત રાજ્યમાં અનાજનું જે વિતરણ શરૂ થઈ ગયું છે એમાં હવે ઘણા બધા જિલ્લાઓમાં તુવેર દાળ અને ચણાનો જથ્થો પણ છે એ મળી શકે છે. કેમ કે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને આ જથ્થો મળ્યો નથી તો 50% લોકોને અનાજનો જથ્થો મળી શકે અને 50% લોકોને છે અનાજનો જથ્થો ના પણ મળી શકે. તે પછી જોઈએ તો રેશનિંગના અનાજના પુરવઠામાં તુવેર દાળ આપવા માટે આવે છે, પરંતુ તેના કેન્દ્ર સરકારે 7,400 ટન જેટલો પુરવઠો છે મોકલ્યો છે. તે ગુણવત્તા વગરનો છે એ હોવાથી ગ્રાહકોને આપી શકાય તેમ નથી. પરંતુ જે રેશનિંગના અનાજનું વિતરણ થતી ગેરરીતિ અટકાવવા માટે નવા વર્ષથી પુરવઠા વિભાગ દ્વારા તબક્કાવાર પેકેટમાં અનાજ છે એ આપવાની જાહેરાત કરી શકે છે અથવા તો શરૂઆત પણ કરી શકે છે. એટલે કે જેમાં પ્રથમ ચણા અને મગદાળનો છે એ પેકેટમાં જે વિતરણ છે કરવામાં આવી શકે છે, પરંતુ ઘણી વખત છે એ પેકેટ વિતરણ છે એ પ્રોસેસ સક્રિય ન હોય તો તમને છે એ છૂટું અનાજ પણ મળી શકે. તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, મગફળી, બાજરી, લસણ અને ડુંગળીના મોટા પ્રમાણમાં આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 4,000 ક્વિન્ટલની આવક થઈ હતી, જેના એક મણનો ભાવ ખેડૂતોને 1,350 રૂપિયાથી 1,476 રૂપિયા સુધી ભાવ મળ્યો છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકોન ઘઉંના 100 ક્વિન્ટલની આવક અને ટુકડા ઘઉંની 900 ક્વિન્ટલની આવક થઈ હતી. લોકોન ઘઉંનો ખેડૂતોને એક મણનો ભાવ 590 થી 630 રૂપિયા તેમજ ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને એક મણનો છે 710 રૂપિયાથી 811 સુધીનો ભાવ મળ્યો છે. એ સાથે જ મિત્રો આ સિવાય આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જાડી મગફળીની 600 ક્વિન્ટલની અને ઝીણી મગફળીની 800 ક્વિન્ટલની જે આવક થઈ હતી એમાં જાડી મગફળીના ખેડૂતોને એક મણનો ભાવ 870 રૂપિયાથી લઈ અને 1,165 રૂપિયા તેમજ ઝીણી મગફળીનો ખેડૂતોને ભાવ એક મણનો 1,200 રૂપિયાથી 1,320 રૂપિયા સુધી મળ્યો છે. આ સિવાય બાજરીના એક મણનો ભાવ ખેડૂતોને 450 રૂપિયાથી 550 રૂપિયા સુધીનો ખેડૂતોને ભાવ મળ્યો છે. અને આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર એક મણનો ભાવ છે લસણનો 1,500 રૂપિયાથી 3,500 રૂપિયા સુધીનો મળ્યો છે. તેમજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની 150 ક્વિન્ટલની જે આવક થઈ હતી એમાં એક મણનો ભાવ ખેડૂતોને 100 રૂપિયાથી 300 રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો ગુજરાતમાં સોના ચાંદીના ભાવ ફરી સ્પીડ પકડે છે, એટલે કે ભાવમાં વધારો થયો છે. મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થતો જોવા મળ્યો છે.
ઇન્ડિયન બુલિયન એન્ડ જેવલર એસોસિએશન અનુસાર 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત છે એ સોનાની કિંમતની અંદર 471 રૂપિયા સુધી વધી છે અને 78,147 રૂપિયા થઈ ગયા છે. અગાઉ મિત્રો સોનાનો ભાવ 77,666 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો હતો અને ચાંદીની પણ કિંમતમાં 600 રૂપિયાનો વધારો થયો છે અને ચાંદીની કિંમત છે એ 93,300 રૂપિયાએ પહોંચી ગઈ છે પ્રતિ કિલોગ્રામ. અગાઉ ચાંદીનો ભાવ છે એ 92,700 રૂપિયા હતો. તેમાં વહેલી ચૂંટણી થવાની શક્યતાઓને કારણે આ ભાવમાં વધારો છે એ થતો જોવા મળી રહ્યો છે. તો મિત્રો દિલ્હીની અંદર પણ વિધાનસભાની જે ચૂંટણી થવા જઈ રહી છે એ ચૂંટણીના ભાગરૂપે સોના ચાંદીની કિંમતમાં પણ વધારો થતો છે એ જોવા મળી શકે છે અને આવનારા દિવસોની અંદર સોના ચાંદીની કિંમતમાં ગુજરાત રાજ્યમાં વધારો થવાનું મુખ્ય કારણ છે એ લગ્નની સિઝન. કારણ કે મિત્રો હવેથી છે લગ્ન સિઝન શરૂ થવા જઈ રહી છે, જેના ભાગરૂપે પણ ગુજરાત રાજ્યની અંદર સોના ચાંદીની કિંમતમાં છે ભાવ વધારો થઈ શકે છે. મિત્રો આજે આપણે જે સોના ચાંદીના ભાવ, ખેડૂતો સમાચાર અને દરેક સમાચાર જે કામ ઉપયોગી અને લોક ઉપયોગી હોય એવા સમાચાર જોયા છે અને તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય, વિડીયો અને માહિતી સમાચાર સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક લોકો સુધી આજનો વિડીયો અને સમાચાર છે એ વિડીયો શેર કરી દેજો.